મારું નામ પઠાણ મોહસિન સલીમભાઈ, રહેવાનું વળવા સીદીવાળમાં. હવે સાહેબ આપણે સોએબ કરીને એક છોકરો હતો અને મેં મારો ફોને આપેલો હતો અને એ પૈસાય લઈ ગયો અને ફોને લઈ ગયો મારો ને દાદાગીરી કરીને કાંઈ આપતો નહોતો. મેં એને વાતે કરી કેટલા સમયથી મેં અરજી બી પણ કરેલી છે સી ડિવિઝનમાં. આ 8-10 દિવસ પહેલાં અરજી પણ કરેલી છે ને એ બધો ઝાકુ વિનાના 2 નંબરના ધંધા જ કરે છે ને પોલીસે એની જ છે. આની 8 દિવસ પહેલાં મેં ફરિયાદ લખાવી હતી તો એનું કાંઈ રિઝલ્ટ મને મળ્યું નહીં ને આ બનાવ મારી સામે બનેલો છે લાઈવ. હું આરવાર હતો, બરાબર છે. સોએબ કરીને છે અને હું ઓળખું છું ને બીજા 3 જણા હતા અને હું નથી ઓળખતો, એ અજાણ્યા શખ્સ હતા સાહેબ. મારા પૈસા લઈ ગયો ને ફોને લઈ ગયો હતો ને દાદાગીરી કરતો હતો, નહોતો આપતો એમ. 5,000 રૂપિયા મેં આપેલા છે. સી ડિવિઝનમાં મેં ફરિયાદ પણ કરેલી છે, બરાબર છે. પઠાણ સાહેબને ફરિયાદ બી કરેલી છે. હું ના ગયો તો તે તળાવમાં ગયો તો, તળાવમાં કયું લાગે છે પોલીસ સ્ટેશન ને એ સોએબ કરીને છે. એ મને એમ કહેતો હતો કે મેં પોલીસ સાથે વાત કરી લીધી છે. એ કે હું સાહેબ કે એમડીનો ધંધો કરું છું, મારે પૈસા લેવાના, સાંભ લેવાના, ખુલ્લે આમ ડ્રગ્સ બધું એ વેચે જ છે અહીંયા ભાવનગરમાં, બધું ખુલ્લે આમ કરે છે. પોલીસે એની જ છે. 8-10 દિવસ પહેલાં મેં ફરિયાદે કરાવેલી છે. પૈસા કેટલા લેવાના હતા? પૈસા લેવાના નહોતા, મારે એને દેવાના હતા, દઈ દીધા હતા. 5,000 રૂપિયા દઈ દીધા હતા. સી ડિવિઝનમાં ફરિયાદે લખાવેલી છે. તમે તમારે અત્યારે જઈને તમે પૂછી શકો છો સાહેબને. એ સોએબ છે ને બીજા 3 જણા અજાણ્યા શખ્સ છે. એ આનું નામ પઠાણ હુસેન સલીમભાઈ, મારું નામ પઠાણ મોહસિન સલીમભાઈ. આપણે કેસવાણી શોરૂમ છે દરબારી કોઠાર, ત્યાં આગળ અંદર ઢાળ છે ને, ઓલા હનુમાન દાદાની દેરી છે, ત્યાં આગળ જ બનાવ બન્યો છે. આ છરીયું હતી ને પાઇપ ને ધોકા ને એવું હતું એ લોકો પાસે. પૈસા વ્યાજે લીધા નહોતા, ફોન મેં દીધો હતો અને એટલે ફોન પાછો લઈ લેવાનો હતો. મારે પૈસા આપી દીધા હતા ને મને કાંઈ પાછું નહોતો આપતો. એ ફોને લઈ ગયો ને પૈસા લઈ ગયો તો ને કાંઈ આપતો નહોતો. હજી 1.5 મહિના દિવસનું છે હજી. હા, એ સોએબ ને એક નઈમ કરીને જે છોકરો છે ને, આ વહીવટ આખો અનો છે. નઈમ સમા કરીને છોકરો છે, પિછલામાં અહીંયા મતવા ચોકમાં રહી છે. આ વહીવટ આખો અનો છે સાહેબ. 3 જણા હતા, એક સોએબ હતો ને બીજા 3 જણા હતા. એ મને ખબર નથી, એના નામ નથી આવડતા. હા, મને એવું લાગે છે પાક્કું. ને એક હજી એક જે સોએબ, હું તળાવમાં જ ઊભો હતો. સોએબ જ્યાંથી જે ગાડી લઈ ગયો ને, એ ગાડી એક આપણે એનું નામ મને નથી આવડતું, એ ગાડી લઈને ગયો. એ માણસ બી છે હારવાર, એની હારવાર